સુરતમાં ન્યૂ ડિંડોલી તરફ જતો તાજેતરમાં જ બનાવવામાં આવેલો રોડ વરસાદ પહેલા જ જમીનમાં બેસી જતા તંત્રની કામગીરી અને રોડની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। વહેલી સવારે એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે રોડનો એક ભાગ અચાનક ધસી ગયો અને ડમ્પર જમીનમાં ખાબક્યું હોવાની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં તંત્ર અને સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ડમ્પરને બહાર કાઢવા માટે જેસીબી સહિતની મશીનરીની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ થોડા દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હોવા છતાં વરસાદ પહેલા જ રોડ બેસી જતા કામની ગુણવત્તા અને દેખરેખ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડની આવી દશા જોઈ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે।